વડોદરા શહેરના માંજલપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હોળિકા દહનની શાસ્ત્રોક્ત પૂજા કરવામાં આવી। અમદાવાદી પોળ ખાતે આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં પોળના રહીશો મોટી સંખ્યામાં જોડાયા અને ભક્તિભાવથી હોળી પ્રગટાવવામાં આવી। વડોદરા શહેરના માંજલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તથા તેમના ધર્મપત્નીએ તેમના નિવાસસ્થાન અમદાવાદી પોળ ખાતે હોળિકા દહનની વિધિ શાસ્ત્રોક્ત પદ્ધતિથી સંપન્ન કરી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી, જેમાં પોળના રહીશો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। વિધિ દરમિયાન હોળિકાના ફરતે પાણી અર્પણ કરીને પ્રદક્ષિણા કરવામાં આવી, જેને પ્રાચીન ધાર્મિક માન્યતા મુજબ શુભ માનવામાં આવે છે। આ પ્રસંગે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે દર વર્ષે આ પૂજામાં સહયોગ આપતા પોળના તમામ રહીશોને આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન ભક્તોએ હોળી માતાને શ્રીફળ, કાચી કેરી, ખજૂર, ધાણી અને ચણાનો નિવેદ અર્પણ કર્યો અને વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત પ્રહલાદને સ્મરણ કરીને ભક્તિભાવ વ્યક્ત કર્યો। ભારતભરમાં ઉજવાતી હોળી દહનની પરંપરા મુજબ અહીં પણ શ્રદ્ધા અને ભક્તિનું સુંદર દૃશ્ય સર્જાયું હતું। આજે હોળી ઉત્સવ છે। આખા દેશમાં આ ઉત્સવ સારી રીતે લોકો ઉજવે છે। વડોદરા શહેરમાં બી પરંપરા મુજબ અમારી પોળમાં દર વર્ષે આ ઉત્સવ સારી રીતે ઉજવાય છે। આ ઉત્સવમાં લોકો જે રીતે જે હોળીની આજુબાજુ ફરીને પાણી પધરાઈને જે રીતે પૂજા કરે છે એ બી એક લાભો છે। અને વર્ષોથી મને આ હોળી પ્રગટાવવાનો મારી પોળના છોકરાઓએ જે મને ચાન્સ આપ્યો છે એ બધાનો હું આભાર માનું છું।